ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટી ટામેટા પૂરી બનાવવા માટે આપણે 4 ટામેટા લઈ લીધા છે। હવે કાપીને તેને મિક્સર જારમાં એડ કરવાની, સાથે એક લીલી મરચી, આદુનો ટુકડો, 5 ચમચી કાળા મરી, 5 ચમચી જીરું નાખીને આપણે સરસ અને ગ્રાઇન્ડ કરી લઈશું। હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યાર પછી એક કપ ઘઉંનો લોટ એક બાઉલમાં લેવાનો, 2 ચમચી રવો એડ કરવાનો, સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણી સમારેલી ડુંગળી, બધા જ મસાલા, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ચાટ મસાલો, ગરમ મસાલો અને ઝીણા સમારેલા ધાણા અને 2 ચમચી મોયણ માટે તેલ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે જે ટામેટા પીસીને રાખ્યા છે થોડા એડ કરવાનું અને તેને લોટની જેમ સરસ બાંધી લેવાનું। બધી જ પ્યુરી એડ કરી દીધી છે અને આ રીતે લોટ બાંધીને તેને ઢાંકીને રાખી દઈશું। હવે તેને ચેક કરી લઈશું અને તેના લુવા લઈને આ રીતે રોટલીની જેમ પાતળી વળીને તેની પૂરીઓ આ રીતે કટ કરી લઈશું અને ગરમ તેલમાં તેને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું। આ પૂરીઓ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર બને છે। એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો।